નમસ્કાર, હું હેમ શાહ. હું ઓનર છું શ્રી વલ્લભ ટ્રેડિંગ કંપની તથા શ્રી બીજે કોટન ઇન્ડસ્ટ્રીઝ, બોડેલી, ગુજરાત. અમે મુખ્યત્વે કપાસ જીનિંગ એન્ડ પ્રેસિંગ ધંધા સાથે જોડાયેલા છીએ અને હું ચોથી પેઢી છું આ બિઝનેસમાં. અમારા દાદા શ્રી વલ્લભદાસ શાહ કે જેમને પાયો નાખ્યો હતો જીનિંગ પ્રેસિંગ ફેક્ટરીના ધંધામાં, એને મારા ફાધર અને કાકાએ આગળ વધાર્યો અને હવે હું પણ એમાં ઇન્વોલ્વ થઈને મેનેજ કરી રહ્યો છું. મુખ્યત્વે મારે આ વાઇબ્રન્ટ ગુજરાત જે સરકારનો બહુ પ્રોત્સાહિત કરવાવાળો કાર્યક્રમ છે કે જે એન્ટરપ્રિન્યોરશિપ કે ધંધાકીય જે લોકો આગળ વધવા માગતા હોય તો ગુજરાત સરકારનો જે બહુ મોટો સપોર્ટ મળે છે તો એના માટે વિશે વાત કરવા માગું છું. અત્યારે અમે ઘણા ટાઈમથી જે શરૂઆત કરી દાદાએ, ત્યાર પછી ફાધરને એ લોકોને પોતાની ફેક્ટરી કરવી હતી, દાદાએ પાર્ટનરશિપમાં ફેક્ટરી કરી હતી. ત્યાંથી છૂટા પડ્યા તો પોતાની ફેક્ટરી કરવામાં પણ સરકારે ટીએમસીનો સહાયતા કરેલી તો અમે એમાં આગળ વધી શક્યા. ત્યાર પછી અમને ગુજરાત સરકારે સબસિડી, કેપિટલ સબસિડી, જે અમે બીજું એક્સપાન્ડ કર્યું જે અમારા જીનિંગ પ્રેસિંગ સાથે સંલગ્ન છે, કપાસિયા ઓઇલ મિલ, ત્યાં પણ અમને સારો એવો બેનિફિટ મળ્યો. ત્યાર પછી અમે નેક્સ્ટ સ્ટેપ આગળ વધીએ છીએ અમારા જીનિંગ પ્રેસિંગ ધંધામાં. અમે પોતાની કેપેસિટી થોડી વધારવા માંગીએ છીએ તથા સરકારના ક્વોલિટી કલ્ચર, જે લોકો કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવ મારફતે ખેડૂતોમાં, જીનર્સમાં અને આખી ટેક્સટાઇલ વેલ્યુ ચેનમાં પ્રોત્સાહન આપવા માગે છે, તો અમે એ જ દિશા નિર્દેશ પર આગળ વધવા અમારી ફેક્ટરીમાં અમુક ચેન્જીસ કરવા, એક્સપાન્શન કરવા માટે ફરીથી વાઇબ્રન્ટ ગુજરાતના માધ્યમથી સરકાર પાસે થોડી સહાય મેળવી અને પ્રગતિ કરવા માગીએ છીએ. તો આ વિશે એટલું જણાવું કે અમે કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવ જે સરકારે લોન્ચ કર્યું ત્યારે અમે દેશમાં સેકન્ડ નંબર પર અને ગુજરાતમાં પ્રથમ જીનર છીએ કે જે કસ્તુરી કોટન બનાવી શક્યા. તો ત્યાર પછી સરકારે પણ અમને પ્રોત્સાહિત કરવા મિનિસ્ટ્રી ઓફ ટેક્સટાઇલમાં કેન્દ્ર સરકારે અમને બોલાવીને સન્માન કર્યું. તથા ટેક્સ પ્રોસિલ નામની જે સંસ્થા છે જે ટેક્સટાઇલના એક્સપોર્ટ્સ રિલેટેડ ઇન્ડસ્ટ્રીને સપોર્ટ કરી રહી છે, જે જોઈન્ટ વેન્ચર છે ભારત સરકાર અને ઇન્ડસ્ટ્રી બોડીનું, એ લોકો પણ અમને દરેક સ્ટેજ પર હેલ્પ કરી રહ્યા છે કે અમે કઈ રીતે સારું ક્વોલિટી કપાસ ખેડૂતોને બતાવી શકીએ કે સારું કામ કરવાથી સારું વળતર કેવી રીતે કમાવી શકાય છે, એ દિશામાં ખેડૂતને પણ મદદરૂપ થઈએ અને આપણા પ્રદેશનું નામ થાય અને આગળ જતાં આપણાને જેમ દેશમાં એક શંકર 6 કપાસનું નામ છે જે ક્વોલિટી પ્રસ્થાપિત હતી, પણ ઘણા ચેલેન્જીસ આવવાથી, વાતાવરણના ફેરફારથી, બિયારણના ફેરફારથી જે અમુક ચેલેન્જીસ આવ્યા અને આપણું ક્વોલિટી થોડી ડિટોરિએટ થઈ. પણ હવે સમય જતાં ફરી સરકાર આ બધી દિશામાં આગળ પગલાં લઈ રહી છે. તો એની સાથે સાથે અમે પણ જોડાયેલા રહીએ અને પ્રગતિ કરીએ એ હેતુથી અમે ફરીથી MOU કરવા જઈ રહ્યા છે ગુજરાત સરકાર સાથે. થેન્ક યુ.